બાટલો લઈ લીધો હાથમાં મૂકી દેજો સીએનજી માં અને વાદળી કલરનું ટી શર્ટ પહેરીને ઉપડી ગયા ખેતર બાજુ. સીએનજી ને રોડ પાર્કિંગ કરીને 2 કિલોમીટર હાલવું પડશે. વરસાદે માર્ગમાં ડામર પથરી દીધા ને એટલે. कौन है ये लोग कहाँ से आते हैं પછી આપણે સામું જઈને મેં હાલવા. વરસાદ સારો હોવાના કારણે તલાવડી ભરપૂર છે. આપણે પગી ગયા વાડીને સોરીઓ આપણી રાહ જોવે છે. પછી વાઘા બદલાઈને સોરીઓ લઈ લીધો હાથમાં. ઘડીક સોરોની બાકા ચીકી બોલે તો થઈ ગયા તેરસા. વાદેથી તો ભૂકા કાઢવું પણ આવશે કઈ નહીં, કારણ કે આપણે સોરોન બાકી છે. ઘડીક સોરો તો આપણે એનર્જી પૂરી થઈ જાય. એનર્જી માટે નાસ્તો કરી વાયરો. પછી ખસકાય ઘર બાજુ. ભૂંગરા તો આવી ગયો પણ રામ જાણે બટકા ચાર આવશે. अबे साले કદો વારો રસ્તો ચિંતા પહોંચી ગયા સીએનજી પાસે. બાપુજીએ લેવાની આંટી માતા સીએનજી ડોટાવી ઘર બાજુ. તો ફાઇનલી ગામમાં એન્ટ્રી થઈ જઈને પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચીને નહીં ધોઈને ગાડી તૈયાર કરીને હું તમારા ભાભી નીકળી ગયા રખડવા. A few moments later. રખડે ન ઉતર્યા પાછા ઘર બાજુ. હું રાજુભાઈ બે ચડી ગયા ધાબા ઉપર. ધાબા ઉપરથી નીચે આવીને દશામાની આરતી કરી અને થાર ધરાવી દીધો. અને દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે અને પછી અમે બધાએ પણ જમી લીધું.